આવતીકાલે બારડોલીમાં યોજાનારી ગણેશ વિસર્જન પ્રક્રિયા સંદર્ભે વહીવટી અને કાનૂની તંત્ર સુસજ્જ. બારડોલી નગરમાં ગણેશ વિસર્જનને લઈ પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. પોલીસ વડા હિતેશ જોઈસરની આગેવાનીમાં બારડોલીના રાજમાર્ગ પર ફ્લેગ માર્ચ. એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એસઆરપી સહિતના પોલીસ કર્મીઓ સાથેની વિશાળ ફ્લેગ માર્ચમાં જોડાયા. બારડોલી નગરમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વહીવટી અને કાનૂની તંત્ર સુસજ્જ. આજ રોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ મહત્વના સ્થળો કે જ્યાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળવાની છે ત્યાં રિહર્સલ કરી લીધેલ છે, પૂરતો બંદોબસ્ત મૂકી દીધેલ છે, તકેદારીના તમામ પગલાં લેવામાં આવેલ છે. સોશિયલ મીડિયા મોનિટરિંગ થઈ રહ્યું છે. અફવાઓ પર લોકોને ન દોરાવવા માટેની વાત તમામ સ્થળે પહોંચાડવામાં આવેલી છે. તમામ ગણેશ મંડળની એક નહીં અનેકો વખત વિઝિટ કરી અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, વિસર્જન વખતે પણ કોઈ દુર્ઘટના ના થાય, વિસર્જનની યાત્રા વખતે પણ કેવી તકેદારી રાખવાની છે એ તમામ બાબતો સાથે સમાજના અનેક ધર્મના લોકો સાથે પણ પોલીસે મહોલ્લા મિટિંગ, શાંતિ સમિતિની મિટિંગો કરેલી છે. વહીવટી તંત્રની ટીમો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ફાયરની ટીમો, નગરપાલિકાની ટીમો પણ સતત ખડે પગે છે. પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત, અંદાજિત 3500થી વધુ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબીના તમામ જવાનો, એસઆરપીની પણ ટીમ અહીં ખડે પગે ઊભી રહેનાર છે. મારે લોકોને એક જ અપીલ છે, તહેવાર ઉત્સાહ શ્રદ્ધાના ભાવથી ઉજવો, પણ કોઈ પણ પ્રકારે ઉન્માદમાં આવીને કે કોઈ પણ પ્રકારે કોઈ પણ કેફી પીણું પીને કોઈ આવે નહીં. તમારી ઉત્સાહ, તમારી ઉજવણી બીજાને નડતરરૂપ ના થવી જોઈએ. પોલીસ સતત ખડે પગે તમારા માટે જ ઊભી છે. કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લે નહીં અને કોઈ પણ વ્યક્તિ હાથમાં લેવાની કોશિશ કરશે એના વિરુદ્ધમાં કડક પગલાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અચૂકપણે લેશે. ધન્યવાદ.